આટકોટમાં આવેલ લુહાર સુથારના કુળદેવી લોયણ માતાજીના મંદિરે અષાઢી બીજ મહોત્સવે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આટકોટમાં આવેલ લુહાર સુથાર જ્ઞાતિના કુળદેવી લોયણ માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રભરમાં એમજ ગુજરાતમાંથી લુહાર સુથારના જ્ઞાતિજનો આટકોટ લોયણ માતાજી મંદિરે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લોયણ માતાજી ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ આટકોટ ગામમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે યજ્ઞનું આયોજન કર્યું હતું, તેમજ ભજનની રમઝટ બોલાવી હતી. મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભવ્યાતિ ભવ્ય અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર કરશન બામટા, ઇન્ડિયા 24 ન્યૂઝ, આટકોટ. આજે અષાઢી બીજ એટલે કાઠિયાવાડ સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ઉત્સવ મનાય છે, જે ધર્મની ધજાઓ લહેરાતી રણુજાના રાજા રામદેવ પીર, લોયણ માતાજી, દેવતણખી બાપા ને લોયણ માતાજી ને દેવતણખી બાપા અમારા લુહાર સમાજમાં થઈ ગયા. આજે 50 વર્ષથી આટકોટની અંદર લોયણ માતાજીનો અષાઢી બીજનો ઉત્સવ મનાય છે અને આજના દિવસે રથયાત્રા, હોમ હવન, પૂજા આરતી અને ધજા આરોહણ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. એમાં લુહાર ભાઈઓ બહેનો ગામે ગામથી આખા ગુજરાત, સૌરાષ્ટ્રમાંથી બધા ભાઈઓ બહેનો માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા અને મહાપ્રસાદ આરોગવા આવે છે. આજે છેલ્લા 20 વર્ષથી લોયણ મંદિરે આ ભવ્ય પ્રોગ્રામ થાય છે અને આખા સમાજના ફંડ ફાળાથી આ મંદિરની 1000 વાર જગ્યામાં બાંધકામ કરીને આજે 5000 માણસો અહીં રહી શકે, ભોજન લઈ શકે, બેસી શકે, સત્સંગ કરી શકે, ભજન કરી શકે એવી વિશાળ જગ્યામાં લોયણ માતાજીનું મંદિરનું આજે બાંધકામ પૂર્ણ થયેલ છે અને હજુ ઘણું કામ અમારે ઉપર 10 રૂમ બનાવવા છે, પણ એ પણ લુહાર સમાજના ફાળાથી અમે ચોક્કસ કરશું. અને આષાઢી બીજના ઉત્સવમાં જેટલા ભાઈઓ દર્શન કરવા આવ્યા, મહાપ્રસાદ લેવા આવ્યા, એ બધાનું હું લોયણ મંદિરના પ્રમુખ તરીકે સ્વાગત કરું છું, બધાને આવકારું છું. જય લોયણ.